الله صلى الله عليه وآله وسلم إني تارك فيكم الثقلين كتاب الله وعترتي أهل بيتي ما إن تمسكتم بهما لن تضلوا بعدي أبدا صلوات على محمد وعلى محمد عزیزان محترم قرآن અને અહેલે બૈત એ મહાન ખજાનો છે કે જે અલ્લાહ સુબ્હાનહુ વ તઆલાએ મુસલમાનને અતા કર્યો છે. અફસોસની વાત એ છે કે રસૂલે ઇસ્લામ જે બતાવી ગયા હતા કે આ બેને અગર પકડી રાખશો તો મારા પછી ગુમરાહ નહીં થાવ, એના ઉપર ઘણા લોકોએ અમલ ના કર્યો. એ જ ના રસૂલ કીધા હતા ઇન્ની તારિકુન ફીકુમ સકલૈન, સકલૈન શબ્દ અતા કર્યા હતા. સકલૈન થી ઘણા અર્થ થાય છે, જેમાંથી કિંમતી ચીજ યાની એ ચીજ કે જે ગીજે કરે છે, એ ચીજ કે જેની કોઈ જાતની કિંમત નથી, એ ચીજ જે એકદમ મહાન છે. યાની આ બે ચીજને અગર મુસલમાનો ઈ ટેમે જયારે પકડવાનું હતું પકડ્યા હોત તો એ હાલત ના થાત ઇસ્લામ અને મુસલમાનની કે જે આજે આપણે જોઈ રહ્યા છે. દુનિયાની અંદરમાં આજે એ લોકો કે જે મુસલમાન નથી કેટલા આગળ વધી ગયા અને સૌથી પછવાડે જે રહી ગયા આ જમાનાની અંદરમાં એ મુસલમાનો રહી ગયા છે. કારણ શું? કારણ એ હતું કે એ બંને ચીજ જે સાથે પકડવાની હતી એને ના પકડી લીધા. અઝીઝાને મોહતરમ, તારીખે ઇન્સાનિયતની અંદરમાં અગર આપણે જોવા જાય તો ઇસ્લામના ઇલ્મથી, મુસલમાનોના ઇલ્મથી, બલકે છતાં ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામના શાગિર્દોના ઇલ્મથી જે છે આજે દુનિયા કેટલી તરક્કી કરી લીધી. આજે ફિઝિકની અંદરમાં જો, એસ્ટ્રોનોમીની અંદરમાં જો, મેથેમેટિકની અંદરમાં જો, જે પણ જગ્યાએ તમે જો અને તમે જે પણ પ્રોફેસરને પૂછો કે આનો ફોન્ડાટર કોણ છે તો તમને એવા નામ આપશે કે જે અરબ નામ છે. અને જ્યારે એ અરબ નામોના તમે તપાસ કરશો તમને ખબર પડશે કે અલ્જેબ્રમાં જાબિર ઇબ્ન હૈયાન જેવા મહાન છઠ્ઠા ઇમામ અલૈહિસ્સલાતુ વસ્સલામના સહાબીઓ છે. યાને દુનિયાનો ઇલ્મ જે છે આજે અહેલે બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામના સ્વીકરે અને રાજથી પ્રચાર છે. અજબ એ છે જે નથી માનતા આ લોકો એનાથી ફાયદો ઉઠાવ્યા અને જેના માટે રસૂલ ઇસ્લામ મૂકી ગયા હતા એ લોકો મૂકી દીધા અને આજે જહાલ બલકે જહાલતની જિંદગી કરી રહ્યા છે. અઝીઝાને મોહતરમ, હમણાં થોડાક દિવસ પહેલા જે છે દરિયા અને ઓશિયાના જે લોકો રિસર્ચ કરવા વાળા હોય છે આ લોકોને જે છે રિસર્ચની અંદરમાં એક એવી ચીજ મળી એ માટે કે આજ સુધી એવો મશીન નહોતો કે જે દરિયાના જે ઓશિયાના સૌથી ઊંડાણ છે વાં સુધી પૂગી શકે, જે સૌથી છે તે નીચેનું ઊંડાણ છે ઓશિયાની અંદરમાં વાં સુધી જઈ શકે. થોડાક વખત પહેલા આ લોકો મશીનને વાં સુધી મોકલાવી થઈ ગયા તો વાંકરે આ લોકોને જોવા મળ્યું કે ઓશિયાના સૌથી નીચે તહાતની અંદરમાં એક એવી જિંદગી છે કે જે ઇન્સાન વિચાર પણ નથી કરી શકતો. વાંકરે એવા જાનવરો વચ્ચે છે કે જે આજ મિલિયાર્ડ આનેથી વાંકરે જિંદગી કરી રહ્યા છે અને એની અંદરમાં કોઈ જાતની તબદીલી પણ નથી આવી. એ જ ના પણ એની અંદરમાં એ પણ આ લોકોને જાણવાનું મળ્યું કે વાંકરે નીચે એક એવું ગાઝ નીકળે છે, એક એવી વસ્તુ નીકળે છે કે જે ગાઝ થકી જે છે ઓશિયાનું જે ટેમ્પરેચર છે ઈકરે થાય છે અને ગાઝથી એવી જાનવરો પેદા થાય છે અને જાનવરો એ છે કે એ ગાઝ અગર ઇન્સાનને જરાક પર નાકમાં ગળી જાય તો ઇન્સાન ના જીવી શકે થોડાક સેકન્ડ પણ એમાંથી એક એવા જરાસીન અને એવા જાનવરો પેદા થાય છે જેના થકી ઓશિયાની અંદરમાં અને દરિયાઓની અંદરમાં જે મચ્છીઓ છે આ લોકો જિંદગી કરી શકે છે. એને ખાઈને આ લોકો જે છે પોતાની જિંદગીને આગળ વધારી શકે છે. એક બહુ લાંબી ડોક્યુમેન્ટર હતું એના બધીમાં, પરંતુ વાત એ હતી કે ગાઝ જયારે નીકળે છે તો ઓશિયાના થોડાક મેત્ર પહેલા એક એવો વાદળો બનાવી નાખે છે, એવી રીતના બેછાઈ જાય છે કે એ વાદળાથી ઉપર જે ઓશિયાનો ઊંચાઈનો ભાગ છે વાં
સુધી ઈ જે છે ગાઝનો અસર નથી પૂગતો, કારણ કે ઈ ગાઝનો અસર એટલે જ સુધી છે કે બીજી મચ્છીઓ અહીંયા સુધી ના આવે. પણ અહીંયા કરે જે ગાઝ થકી જાનવરો પેદા થાય છે, જે જરાસીન પેદા થાય છે, જે એવા ખોરાક પેદા થાય છે, ઈ ખોરાક પેદા થઈને ઊંચે ચરે છે અને ઊંચે જીવનાર મચ્છીઓ જે નીચે સુધી નથી આવતી એ ગાઝના લીધે, તો ઈ મચ્છીઓ એ જરાસીનથી જિંદગી કરે છે. એક ચીજ. બીજી ચીજ આ લોકોને જાણવાનું મળ્યું જયારે આ લોકો સુનામીના બારામાં એટલું જ કર્યા કે આ જે આપણને મોજ દેખાય છે, આજે જે દરિયા ઉપર આપણને ભાગ દેખાય છે, એ ભાગ સિર્ફ ઉપર જ ભાગ નથી. સુનામીનું કારણ એક એવું હોય છે કે જયારે ઓશિયાના નીચે ત્રંબલેમો થાય છે કે જેનો શોક બહુ વધારે હોય છે, તો એ ત્રંબલેમો થકી એ જે મોજ ઉપર છે દરિયાના, એના નીચે પણ દરિયામાં પહેલો ભાગ થાય છે, પહેલો મોજ થાય છે, જે મોજ થકી ઉપરના ભાગને પુissance મળે છે અને જે પછી બરબાદી અને તબાહી ફેલાવે છે. અઝીઝ અને મોહતરમ, આટલા વર્ષો સદીઓ બાદ, આટલા રિસર્ચ કરવા બાદ, જાતે જાતના મશીન પેદા કરવા બાદ, આટલી એટ્યુડ બાદ જે છે લોકોને આ જાણવાનું મળ્યું. પણ અગર 1400 વર્ષ પહેલા કુરઆનની સાથે અહેલે બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામને મુસલમાનો અપનાવી લીધા હોત તો મારી ગેરંટી છે, અને આ દલીલ અને પ્રયોગ લઈ આવું છું કે 1400 પહેલા મુસલમાનો ઈ જાણી લીધા હોત જે દુનિયાને 1400 લાગ્યા ઈ જાણવા માટે. કુરઆને મજીદની અંદરમાં सूरत नूर ની 40મી આયતમાં અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા ફરમાવે છે, ઔ કઝુલુમાત ફી બહરિન લુજ્જિયન યગશાહુ મૌજુન મિન ફૌકે મૌજિન મિન ફૌકેહી, કે છે એક ઓશિયાના નીચે, અલ્લાહ ફરમાવે છે સૂરે નૂરમાં, ઓશિયાના સૌથી નીચે કે જ્યાં અંધારું અને અંધારું છે, એની અંદરમાં એક ભાગ છે, જે ભાગના ઉપરની ભાગ ચાલે છે. સહાબુન ઝુલુમાતુન બાઅદુહા ફૌકા બાઅદિન, અને એ અંધારાના ઉપર પણ એક એવો અંધારું છે, એઝા અખરજા યદહુ લમ યકદર યરાહા, અને ત્યારબાદ કે છે એ અંધારાના ઉપર પણ એક બીજો અંધારો છે, પણ એ અંધારાના વચમાં એક એવો ન્યાજ છે કે જે ન્યાજને કોઈ દેખતો નથી. ત્યારબાદ અલ્લાહ ફરમાવે છે આ આયતની અંદરમાં, એવો અંધારો છે નીચે કે અગર કોઈ હાથ કાઢે તો શાયદ પોતે એના હાથને ના દેખી શકે. અલ્લાહ અહીંયા શાયદ શબ્દ વાપરે છે. અગર અલ્લાહ એમ કીધો હોત કોઈ હાથને કાઢે ઈ ના દેખી શકે તો દુનિયા એમ કે આજે એવા મશીન અને ટોર્ચથી અગર હાથ કાઢવામાં આવે તો દેખાય છે. અલ્લાહ કેવા માંગતો તો એ અંધારામાં અંધારું જ અગર હાથ કાઢે તો એ હાથ ના જોઈ શકે. અઝીઝાને મોહતરમ, આજના કુરઆનની આયત ઉપર રિસર્ચ કરવા વાળાઓ કહે છે કે અટાણે પણ જેટલા પણ પ્લોઝર છે અલોકમના માસ્ક અને ઓક્સિજન લઈને પ્લોઝે કરે તો અલોકમ દરિયાના 40 મીટરથી વધારે અગર જાય તો અલોકમને પ્રોબ્લેમ થઈ શકે છે. વધારેમાં વધારે 100 મીટર સુધી એ પણ બ્રેમાં જે એકદમ ઓલા ટ્રાઇંગ કરેલા હોય અલોકોમાં જ પૂગી શકે છે. પણ આમ ઇન્સાન 40 મીટરથી વધારે નથી જઈ શકતો, નકર તો એના મગજ અને કાનની અંદરમાં પ્રોબ્લેમ થઈ જાય. અને ત્યારબાદ કે છે એ જમાનામાં જયારે ન માસ્ક હતું ન ઓક્સિજન હતું, એક માણસ 20 મીટરથી વધારે નહોતો પૂગી શકતો. યાને કે એ 40 મીટર અને 20 મીટર ઈ છે જ્યાં સુધી સૂરજના કિરણો અને ઉજાસ પૂગે છે. એ રિસર્ચ લોકો કે છે એમ પોસિબલ છે કે રસૂલે ખુદાના જમાનાના માણસો અને પ્લોઝર એ સમજી શકે કે ઓશિયાના ઊંડાણમાં ન્યાજ પણ છે, અને 40 મીટર બાદ એવો અંધારું છે કે જે અંધારામાં સૂરજ પૂગતો પણ નથી અને એક જાતનો નૂર નથી. આ કુરઆન મજીદની આયત જે ઓશિયાના પ્રોફાઉન્ડરની વાત કરે છે કે જે આટલા વર્ષ બાદ જાણવા મળ્યું કે હકીકત છે, આનાથી ખબર પડે છે કે આ કુરઆન કોઈ ઇન્સાનનો લખેલું નથી, પણ આ કુરઆન એના કલામ છે કે જે આ ઓશિયા અને દુનિયાને પેદા કર્યો છે.
આ છે કુરાન મજીદનો મોજીઝો, આ છે કુરાન અને અલ્લાહના કલામનો મોજીઝો. પણ આને કોણ જાણત? એવો તો ના જ જાણી શકે જેને મિંબરે રસૂલ ઉપર બેસીને 1 વર્ષ લાગ્યો હોય સૂરે બકરા શીખવા માટે. આ તો ઇજ્જત જાણી શકે કે જે જન્મે તો કાબાથી નીકળીને કુરાન પડે અને એ સમજી શકે જે કહી શકે કે હું જમીનમાં રહીને આસમાનના લૌહે મહેફૂઝ કરી શકું છું. ઇજ્જત જાણી શકત. પણ જયારે મુસલમાનો અહેલે બૈતને મૂકી દીધા, જે અસલ વલી હતા એને છોડી દીધા, તો આજે મુસલમાન જેના કિતાબની અંદરમાં એ ઇલ્મ મોજૂદ છે, કાફરો એને કશ્ફ કરી અને પોતાનું નામ નાખી દે છે કે અમે આ રિસર્ચ કરી શક્યા. એ બલંદી અને બુઝુર્ગી જે મુસલમાન માટે અલ્લાહ રાખ્યો હતો એ મુસલમાનને પ્રાપ્ત કરતા ના આવયરું, લેતા ના આવયરું. નકર તો આજ દુનિયામાં ગાલિબ ઇસ્લામ મઝહબ હોત. અને આનાથી આપણને જાણવા મળે છે કે કાલે ઇમામે વક્ત અગર ઝુહુર ફરમાવશે, બધા વિચાર કરે છે કેમ બની શકે આખી દુનિયા એ ઇમામના પક્ષમાં થઈ જશે, ઇસ્લામી ઇસ્લામ હશે. એ મગજમાં નથી ઉતરતો અઝીઝાને મોહતરમ. કારણ કે આપણે એ વિચાર નથી કરતા. આપણે એમ જ વિચાર કરે છે કે ઇમામ તલવાર જ લઈને નાઝિલ થવાના છે અને તલવારથી ઝઘડા જ કરવાના છે. ના અઝીઝાને મોહતરમ, પહેલી ચીજ જે ઇમામ એલાન કરશે એ ઇલ્મનો એલાન કરશે. જેને પર જે બારામાં ચર્ચા કરવું હોય આવો આપણે ચર્ચા કરે. ત્યારે એમ નથી કે આપણે જ જાશું, મોટા મોટા સાયન્ટિફિક જાશે, મોટા મોટા રિસર્ચર જાશે, મોટા મોટા મઝહબના માનવા વાળાઓ જાશે. અને જયારે ઇમામ અલૈહિસ્સલામ એની દલીલ અને એનો ઇલમ પેશ કરશે ત્યારે સામે બેસવા વાળો મજબૂર થઈ જશે ઇમામની ઇમામત માનવા માટે. આ ઇલ્મથી અને ઇલ્મના તાકાતથી ઇમામ અલૈહિસ્સલામ લોકોને દેખાડશે કે કુરાન પર હક છે ને કુરાનનો પૈગામ પર હક છે. આઝીઝાને મોહતરમ, આ એવા ખજાનાઓ છે કે જે આપણા મઝહબની અંદરમાં અહેલે બૈત અલૈહિસ્સલાતુ વસ્સલામે આપણા સુધી પહોંચાડ્યા છે. પણ એ હાસિલ કરવું આપણને પણ જરૂરત છે. આપણે પણ ભૂલી ગયા છે ઇલ્મને હાસિલ કરતા. દુનિયાદારીની અંદરમાં દુનિયાના ઇલ્મને આપણે અવ્વલ સમયજા અહેલે બૈતના ઇલ્મ કરતાથી. ના અઝીઝાને મોહતરમ, હજી પણ વખત છે. આપણી બલંદી અને આપની રોશનાઈ દુનિયા માટે પણ આ અહેલે બૈત અલૈહિસ્સલામ આપે છે. એમ જ નથી કે કુરાન અને અહેલે બૈત આપણને જન્નતના દરવાજાઓ ખોલી દે છે. ના, એના માટે જ નથી. આ દુનિયાની અંદરમાં જિંદગી પણ જેમ કરવામાં આવે એ પણ અહેલે બૈત શીખાયેલા છે. અઝીઝાને મોહતરમ, 13મી માહે મુબારક રમઝાનની તારીખ ઇસ્લામની તારીખના મહાન તારીખોમાંથી એક તારીખ છે. આજની તારીખે રસૂલે ઇસ્લામ હઝરત મુહમ્મદ મુસ્તફા સલ્લલ્લાહુ અલૈહિ વ આલિહિ વસલ્લમ મદીનાની અંદરમાં સોસાયટી ઇસ્લામિકનો પાયો બનાવ્યા છે. જ્યારે રસૂલે ઇસ્લામ પૂગ્યા મદીનાની અંદરમાં મક્કાને મૂકીને હિજરત કર્યા તો મદીનાના રહેવાસીઓને અંસાર કહેવામાં આવ્યું. અંસાર એટલે મદદ કરવા વાળા. એ અંસારોની અંદરમાં કોણ હતું? કબીલાએ ઔસ અને ખઝરજ. એ કબીલાઓ ઘણી વાર બયાન કરી દીધા છે કે ઓલું બકરો ઓલો ગધારના પાંદડા ખાઈ ગયો 100 વર્ષ સુધી લડાઈ હતી. આ લોકો અમને રસૂલ એક કર્યા. હવે પછવાડેથી ઓલા મક્કાની અંદરમાં કુરૈશીઓના જુલ્મ થકી જે મક્કાના રહેવાસીઓ હતા આ લોકો પર હિજરત કર્યા, જે મુસલમાનો હતા. ત્યાં આવ્યા, મદીના આવ્યા. પહેલી વાર મદીનાની અંદરમાં એ લોકો આવે છે. એ જાણવા મળે કે ઇસ્લામ પહેલા મદીના ને મક્કાની અંદરમાં હંમેશા જંગ રહેતી હતી. મક્કાવાળાને મદીનાવાળા ના ગમે, મદીનાવાળાને મક્કાવાળા ના ગમે. મક્કાવાળા પોતાને એકદમ બુલંદ સમજતા હતા અમે કઈ છે, મદીનાવાળા કહેતા હતા અમે કઈ છે. ઓલા લોકો કહેતા હતા અમે હોશિયાર છે શાયરીની અંદરમાં, આ લોકો કહેતા હતા અમે હોશિયાર છે તેજારતની અંદર. હંમેશા લડાઈ જ રહેતી. પહેલી વાર મક્કાના રહેવાસીઓ મુસલમાન પર મક્કાના રહેવાસીઓ મદીનાની અંદરમાં આવે છે, જેને કહેવામાં આવે છે મુહાજિર. હવે આવ્યા, હાથમાં કઈ છે નહીં, ભાઈગા હતા મક્કાને મૂકીને.
જે કપડા પહેરાતા પોતાના તનમાં હતા એ જ હતા. બાયડી બચ્ચાને મૂકીને ભાઈ ગયા હતા ઘણા લોકો. વાં આવ્યા કઈ છે નહીં. હવે જયારે વાં આવ્યા તો હજી તો ઇસ્લામની શરૂઆત હતી. હજી તો વધારે કઈ નહોતું, હજી કઈ ભૂલાવું નહોતું આગલું બધું. હવે જયારે મક્કા વાળાને જોયા મદીના વાળા, એટલે મદીના વાળા અચ્છા યા રસૂલલ્લાહ, આ તો એ 3 જે લોકો ગયા ચોખ્ખો પ્રો નાશનલ નો ખાતો હતો મદીનાની અંદર, એવો ખાતો. યા રસૂલલ્લાહ, આ તો એ 3 જે લોકો ગયા. જયારે ઓલા લોકો આવ્યા તો આવકારી બહુ દેવામાં ના આવી. ઓલા લોકો બિચારા ગરીબ, ન સુવાની જગ્યા, ન ખાવાની જગ્યા, ન કાંઈ. રસૂલે ઇસ્લામ બધાઈને મેદાનમાં ભેગા કરે છે. આજની તારીખે 13મી માસે રમવા બધાઈને ભેગા કરી અને સોચીએ તેનો નવો પાયો પેદા કરે કે છે સાંભળો, જે લોકો મક્કાને મૂકીને મુહાજિર લોકો અહીંયા મદીનાની અંદરમાં આવ્યા છે, એ મુસલમાનો, આ લોકો તમારા ભાઈ છે. અગર જો આ લોકો ભૂખા સૂતા છે તો એમ સમજો તમારો પેટ ભૂખો છે. અગર આ લોકો ઘર વગર સૂતા છે તો એમ સમજો તમારા માથામાં છત નથી. અગર જો આ લોકો કપડા વગર સૂતા છે તો એમ સમજો કે તમારો જીસમ કપડા વગરનો છે. અહીં મુસલમાનો, હું એ પૈગામ લઈને આવ્યો છું અને રહેમતુલ લીલ આલમીન બનીને આવ્યો છું કે તમામ મુસલમાનોના વચની અંદરમાં ભાઈચારી અને એકતા પેદા કરું. અગર જો અહીંયા રસૂલ ઇસ્લામના મહાન શબ્દો છે, અગર જો ઇસ્લામ ચાહતો હોય કે એ દુનિયાની અંદરમાં મજબૂત બને તો એના માટે જરૂરી રહેશે કે પોતે એક થઈને રહીએ. એ મારા સાથીઓ, અગર તમારા અંદરમાં એકતા અને વહદત નથી તો સમજી જાઓ કે તમારા ઉપર દુશ્મન ગાલિબ થઈ જશે. દુશ્મન કદી પણ તમારા ઉપર જે છે હાર નહીં પામી શકે. રસૂલ ઇસ્લામ ત્યારે હુકમ કરે છે હર મુહાજિર અને અંસારના વચમાં ભાઈનો સીગો પરાવવામાં આવે 13મી રજબ. અને જેટલા પણ એક મદીનાના રહેવાસીને ઉભો કરે છે, એક મક્કાના રહેવાસીને, આને ઓનો ભાઈ બનાવે છે, આને ઓનો ભાઈ બનાવે છે. અને રસૂલે ઇસ્લામ કહે છે આજથી તમે દુનિયામાં પણ ભાઈ છો, આખિરતમાં પણ ભાઈ છો. અને જે પ્રમાણે એક સગા ભાઈની રેસ્પોન્સિબિલિટી છે બીજા ભાઈ ઉપર, એવી જ રીતના તમારા આ ભાઈ ઉપર પણ રેસ્પોન્સિબિલિટી હશે. ત્યારે મૌલાએ કાયનાત અમીર અલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ સલામ ફરમાવે છે રસૂલે ઇસ્લામે આ સોસાયટીનો નવો કાયદો કાઢી અને એની તેના ભાગ ઉપર ઇસ્લામને મજબૂત કર્યા. યાની ઇસ્લામની મજબૂતી ન માલમાં હતી, ન પૈસામાં હતી, ન હથિયારની અંદરમાં હતી. ઇસ્લામની મજબૂતી એની એકતાની અંદરમાં હતી. પણ કેવી એકતા અઝીઝાને મોહતરમ, આયા આજ પ્રમાણે એકતા ના અઝીઝાને મોહતરમ. રસૂલે ઇસ્લામે જેનો પૈગામ આપ્યા છે, જે ગીદોસ અતા કર્યા છે, જે હક અતા કર્યા છે, એના ઉપર એકતા કરવામાં આવે. ત્યારબાદ રસૂલે ઇસ્લામ ફરમાવે છે કે મુહાજિરને મદીના વાળાઓને, કે અંસારને ફરમાવે છે કે ના મદીના વાળાઓને કે છે જે લોકો મુહાજિર આવ્યા છે બધાય પોતપોતાના ભાઈને પોતાના ઘરે લઈ જાય. ઈ જે કામ કરે છે એના ભાઈને ઈ કામ શીખાડે અને જયારે એને ઈ કામ આવડી જાય તો એના સોસાયટીમાં પાર્ટિસિપેટ કરાવે, એના સોસાયટીમાં પાર્ટિસિપેટ કરાવે અને એને પોતે જે છે સાલેર આપે અને એ સાલેરથી એને ઘર પણ ગોતી દે અને એ સાલેરથી એને ખાવાનું પણ પહોંચવું જોઈએ. આ પ્રમાણે મદીનાની અંદરમાં રસૂલે ઇસ્લામ એ ગરીબ એતરો જે સમજવામાં આવતા હતા, રસૂલે ઇસ્લામે ઇસ્લામના કાયદાથી બધાને ઘર અપાવ્યા, કામ અપાવ્યા અને એ લોકોની રોજી ચાલુ કર્યા. એ જ ના પણ એ મદીના વાળાને સમજાવ્યા કે સાંભળો, ઇસ્લામની અંદરમાં ફ્રોન્ટિયર નથી, ઇસ્લામની અંદરમાં ભાગલા નથી કે આ દેશનો રહેવાસી છે, આ દેશનો રહેવાસી છે, કે આ રંગનો છે, કે આ જબાનનો છે, કે આ જાતનો છે. જે પણ લા ઇલાહા ઇલ્લલ્લાહ મુહમ્મદુર રસૂલુલ્લાહ અને અલીયુલ વલીયુલ્લાહના પરચમ નીચે આવી ગયો પછી જે પણ હોય એકબીજા ભાઈ છે. રસૂલ ઇસ્લામ આ પ્રિન્સિપને જે છે ફોન્ડે કરે છે. હવે હું અલીયુલ વલીયુલ્લાહ શું કામ નાખ્યો, અહીંયા તો મુહમ્મદ રસૂલુલ્લાહ જ હતું, એનું હિસ્સો અને તમામ ફેરો મારો વસ્ત થઈ એ માટે રાખ્યો કે જનાબે ઇદ્દી ઇબ્ન હાતિમ તાઈથી નસલમાંથી એક શખ્સ છે અદ્દી, જે કેદી કરવામાં આવે છે. હાતિમ તાઈને તો બધાએ ઓળખે છે, મશહૂર છે એમની સખાવત.
અગરચે એમની સખાવત ઇબ્ન સફીના સામે કાંઈ પણ નથી, જ્યારે અમીર અલ મોમિનીન હતા, પણ એની સખાવતથી એકદમ મશહૂર છે કે રિવાયતની અંદરમાં રસૂલ ઇસ્લામને સવાલ કરવામાં આવે છે, યા રસૂલ અલ્લાહ, એટલું સાંભળવામાં આવે ઇબ્ન હાતિમ તાઈ અને એમની નસલ યમનના હતા. સવાલ કરવામાં આવે, યા રસૂલ અલ્લાહ, હાતિમ તાઈ એ જમાનામાં ગુજરી ગયા છે કે જ્યારે હજી જહાલત હતી, પોતે બુદ્ધની પરસ્તિશ કરતા હતા, મુસલમાન નહોતા, પણ સખાવત એકદમ કરતા હતા. તો યા રસૂલ અલ્લાહ, આયા એને અજર દેવામાં આવશે? તો રસૂલે ઇસ્લામ ફરમાવે છે એ માટે કે કાફર હતા તો એના માટે જન્નત નથી, પરંતુ જહન્નમમાં અલ્લાહ એને એવો પંખો આપશે કે એ પંખાની તાકાતથી પોતે આગની જે જન્નમની આગ છે એને દૂર કરી નાખશે. યાને રહેશે જહન્નમના ભાગમાં, પણ આગ એને નહીં અડી શકે. એ પંખો એની સખાવત છે કે જે આગને દૂર કરી નાખશે. હાજીદાને મોહતરમ, આ રસૂલે ઇસ્લામ ફરમાવે છે એમની નસલમાંથી અદ્દી જે છે એ પકડાય છે એક જંગની અંદરમાં, અને એ રસૂલ પાસે આવે છે અને ઇસ્લામને કબૂલ કરે છે. જનાબે અદ્દી ઇબ્ન હાતિમ તાઈ પાસે 4 દીકરા છે. એ 4 દીકરા જંગે સિફીનની અંદરમાં ઇમામે અલી અલૈહિસ્સલાતુ વસ્સલામની સાથે શહીદ થઈ જાય છે. જ્યારે શહીદ થઈ જાય છે ઇદ્દી ઇબ્ન હાતિમ તાઈના છોકરાઓ, તો એકવાર મુઆવિયા ઇદ્દી ઇબ્ન હાતિમ તાઈને દાવત આપે છે, ઇન્વિટેશન આપે છે શામની અંદર. ઇદ્દી ઇબ્ન હાતિમ તાઈ જે ઇમામ અલી અલૈહિસ્સલામના એકદમ મોટા સહાબી છે, આવે છે શામની અંદરમાં. મુઆવિયા કહે છે, અરે અદ્દી, હું તને બોલાવ્યો છું તારા ખરખરા કરવા માટે. કે છે મારો ખરખરો કરવા માટે તું બોલાવ્યો? ખરખરા કરવા માટે તો જાવું છે. એ કે હું જઈ નહોતો શકતો કે હું તને બોલાવ્યો છું અને પ્રોપોઝિશન કરવું છે. કે છે શું છે? કે છે અદ્દી, મને પેટ ભરે છે. તું આટલો મોટો સહાબી અલીનો, આટલો દોસ્ત, આટલો ચાહવા વાળો, અને અલીએ જંગની અંદરમાં તારા છોકરાને શહીદ થવા દીધા અને પોતાના છોકરાઓને બચાવી દીધા. જો શૈતાનની ચાલાક, તારા 4 મારી નાખ્યા અને પોતાનાને બચાવી લીધા. ઇદ્દી જવાબ આપે છે કે છે એ મુઆવિયા સાંભળ, હું તને એક વાત કહી દઉં, મને તો મારા જીસમ ઉપર પેટ બળે છે. કે છે કેમ? આ જયારે મૌલાએ કાયનાત શહીદ થઈ ગયા છે, ગુજરી ગયા છે, પછી ઇમામે હસનનો જમાનો છે. કે છે કેમ તને તારા ઉપર પેટ બળે છે? કે છે એ મુઆવિયા, મને મારા ઉપર પેટ બળે છે કે મારા 4 છોકરાને તો અલ્લાહ શહાદતનો ફૈઝ આપ્યો, પણ અલી ગુજરી ગયા અને ઇદ્દી જીવતો રહી ગયો, એટલે મને મારા પોતા ઉપર પેટ બળે છે કે મારા મૌલા ચાલ્યા ગયા અને હું જીવતો રહી ગયો. મુઆવિયો એમ વિચાર કરે છે કે આ ઓલી મોહબ્બતનો જોશ છે. કે છે ઇદ્દી સાંભળ, હવે તો તું ઝઈફ થયો, ઓલાદે નથી, અલી પણ નથી રહ્યો. સાંભળ, તને જે ખપે હું દેવા તૈયાર છું. તું અહીંયા શામ મારા પાસે રહી જા અને તું મારા કોસેયની અંદરમાં દાખલ થઈ જા. બીજું હું તારા પાસે કાંઈ નથી માંગતો, એટલું જ માંગુ છું કે તું મારા હુકુમતની અંદરમાં મારા વખાણ કર અને અલી ઉપર લાનત કર. ના હું તો બીજું કાંઈ નથી માંગતો. તને પૈસા પણ આપીશ, ઘર પણ આપીશ, જે ખપશે તને અતા કરીશ. ત્યારે જનાબે ઇદ્દી ઇબ્ન હાતિમ તાઈ કે છે, મુઆવિયા સાંભળ મારી એક વાત, અને અહીંયા તમામ કરું છું નિચોડ રસૂલે ખુદાની એહતિયાતના પારમ. કે છે મુઆવિયા સાંભળ, અમે ચૂપ છે એનો અર્થ નથી કે અમે તાકાત વગરના છે. એ મુઆવિયા, અમને અમારા મૌલા અલી ઇબ્ન અબી તાલિબ ભાઈચારું શીખાડીને ગયા છે. અમને શીખાડીને ગયા છે કે કેવી રીતના એહતિયાતથી જિંદગી કરવું. અગર જો અમે એક થઈને તારા કોત્ર તલવાર ઉપાડ્યા તો તારી તાકાત પણ નથી અમારા સામે લડાઈ કરવાની. તારામાં તાકાત પણ નથી અમારા સામે લડાઈ કરવાની. ત્યારબાદ જનાબે ઇદ્દી ઇબ્ન હાતિમ તાઈ કહે છે કે એ મુઆવિયા સાંભળ તું આ એક વાત, અમે અમારા ગળાને કપાવવા તૈયાર છે, પણ અલીના ખિલાફ એક બોલ પણ કોન્ત્રમાં સાંભળવા તૈયાર નથી. હવે અમારા ગળાને કાપવા તૈયાર છે, પણ અલીના કોન્ત્ર એક શબ્દ પણ સાંભળવાને તૈયાર નથી. ત્યારે મુઆવિયા એનો લખવા વાળો જે હિસ્ટોરિયન હતો એને બોલાવે છે. બોલાવીને કહે છે, સાંભળ, અદ્દી જેટલું પણ બોલ્યો એને લખી અને હું જ્યાં સૂઉં છું એના સામે ચોંટાડવામાં આવે. હું જ્યાં શું છું એના સામે ચોંટાડવામાં આવે. ઓલો હિસ્ટોરિયન કહે છે, યા અમીર અલ મોમિનીન, ખુદા એના ઉપર લાનત કરે. મુઆવિયાને કહે છે, બતાવ શા કારણે લખીને તારા ખાટલાના સામે ચોંટાડવામાં આવે. તો મુઆવિયો કહે છે, એ લખવા વાળા સાંભળ, એ સ્ક્રિબ સાંભળ,
કે આ એવી વાત કરી ગયો જે વાત થકી મને હસદ થાય છે, અને મને હસદ એમ થાય છે કે મારા પાસે તાકાત છે, મારા પાસે કુદરત છે, મારા પાસે પૈસો છે, બધું હોવા છતાં પણ મારા પાસે એવા ચાહવા વાળા નથી કે જે અલી ઇબ્ન અબી તાલિબને મળ્યા છે, એવા શિયા નથી મારા પાસે કે જે અલી ઇબ્ન અબી તાલિબને મળ્યા છે. મને ખપે છે આ તું લગીને મારા ખાટલા સામે રાખ, જેથી હરોજના હું દેખું કે અલીના શિયા એ છે કે જે પહેલું એક થઈને રહે છે, અને બીજું અલીના શિયા એ છે કે જયારે અલી ઇબ્ન અબી તાલિબ ઉપર કોઈ હુમલો કરે તો એની જાન દેવાને તૈયાર છે, પણ અલીના ખિલાફ કઈ સાંભળવા તૈયાર નથી. એક પહોંચ સલાવાત મોહમ્મદ અને આલે મોહમ્મદ ઉપર. આજે પણ અને આજના જમાનાની અંદરમાં પણ શિયાઓ દેખાડી દીધા કે અગર અમારી તાકાત એક થઈ જાય તો કોઈની તાકાત નથી અમારો સામનો કરવાનો. આખી દુનિયા આજે શિયાઓના મુખાલેફતમાં ઉભી રહી છે. આજે દુશ્મનો બોમ્બારાન કરે છે ઈરાકની અંદરમાં, શામની અંદરમાં. એટલું બધું તાકાત અને કુદરત આપે છે આજે દાએશ લોકોને કે જે શિયાઓને કત્લે આમ કરે છે. બધું હથિયાર આપે છે. હથિયાર ક્યાંથી આવ્યા? તો લોકો મ્યુઝિયમ બનાવ્યા છે હથિયાર બનાવવાની. એ જ દુશ્મનો આપ્યા કે જે શિયતના દુશ્મન છે, એ જ દુશ્મનો આપ્યા જે અલી ઇબ્ન અબી તાલિબના દુશ્મન છે, એ જ દુશ્મનો આપ્યા કે જેને હજી ખૈબરની હાર ગળામાંથી નીચે નથી ઉતારી. પણ આજે જો અઝીઝાને મોહતરમ ઈરાકની અંદરમાં જો આટલી દબાદબી કરવા સાથે પણ, આટલી તાકાત હોવા છતાં પણ, આટલો હથિયાર હોવા છતાં પણ આજે ઈરાકનો આર્મે, ઈરાનની આર્મે, શામની આર્મે, બીજા દેશથી આવેલા શિયાઓ ભેગા થઈ જેને હથિયાર જાળતા નહોતું આવડતું એ હથિયાર જાળતા શીખી ગયા. જે મિલિટેર નહોતા હુસૈનના નામ ઉપર, અલીના નામ ઉપર, ઇમામે ઝમાનના નામ ઉપર મિલિટેરના કપડા પહેરી અને એવો હુમલો કરી રહ્યા છે દાએશ ઉપર કે ક્રિકેટમાં તો ધ્રુજી ગયા લોકોના પગ. ઇન્શાઅલ્લાહ થોડી કલાકની અંદરમાં મોસુલની અંદરમાં પણ આ લોકોના રાસીનને ઉખાડી દેવામાં આવશે. આ કેની તાકાત છે? આ શિયતની એકતાની તાકાત છે. આ અલી ઇબ્ન અબી તાલિબના દર્શની તાકાત છે. આ અહલે બેતની મોહબ્બતની તાકાત છે. અને જઝ્બો છે કે રસૂલે જે પૈગામ લઈને આવ્યા છે એને બચાવવું હર શિયા ઉપર વાજીબ છે. અઝીઝાને મોહતરમ, કોઈ તલવારથી બચાવે છે, કોઈ જબાનથી બચાવે છે, કોઈ અમાલથી બચાવે છે, તો કોઈ અખલાકથી બચાવે છે. આ એક રિસ્પોન્સિબિલિટી છે જે આપણને દેવામાં આવી છે. એને શિયા કહેવામાં આવે છે. શિયા એ નથી કે જેના કાગળમાં લખેલું હોય ભાઈ તું શિયા છે એટલે શિયા થઈ ગયો. શિયા એક જિમ્મેદારી, એક રેસ્પોન્સિબિલિટીની નામ છે. અને એ રેસ્પોન્સિબિલિટી એ છે ઇન્ની તારિકુમ ફીકુમ મુત્તકલૈન, કે શિયા એ છે જે કુરાનના પણ પૈગામને પ્રચાર કરે છે અને અહલે બેતની મોહબ્બત અને મારિફતને પણ પ્રચાર કરે છે. અઝીઝાને મોહતરમ, મહાન ખુશી જે રસૂલ ઇસ્લામના દિલને પૂજી હતી. રસૂલ ઇસ્લામ પહેલી વાર એટલા ખુશ થયા હતા કે તારીખ એની ખુશીના બારામાં કસીદાઓ પડે છે. એ છે આપણા મૌલા અને આકા ઇમામે હસન મુજતબા અલૈહિ સલાતો વસ્સલામની વિલાદત. ઇન્શાઅલ્લાહ આ વિલાદત 3 દિવસ સુધી મનાવવામાં આવશે. મિંબર ઉપર 3 દિવસ સુધી મનાવવામાં આવશે ઇમામે હસન મુજતબા અલૈહિ સલાતો વસ્સલામની વિલાદત. કાલથી ઇન્શાઅલ્લાહ ઇમામે હસન મુજતબા અલૈહિ સલામનો જે છે બારામાં તકરીરો કરવામાં આવશે. ઇન્શાઅલ્લાહ કાલે મારી તકરીર હશે ઇમામે હસન મુજતબા અલૈહિ સલાતો વસ્સલામની ફજીલત, રસૂલ ઇસ્લામ અને ખુદાની નજરમાં કે શું ફજીલત છે ઇમામે હસન મુજતબાની. 15મી રાતના ઇન્શાઅલ્લાહ વક્ત અને મદ્દે નજર રાખતા સ્પેશિયલ મદ્રેસાના બચ્ચાઓનો પ્રોગ્રામ છે. એની અંદરમાં મારી તકરીર નહીં હોય. જે સુફરાએ ઇમામે હસન છે એની અંદરમાં મદ્રેસાના 2 બચ્ચાઓ તકરીર પેશ કરશે તમારી સામે. અને ઇન્શાઅલ્લાહ પછી પાછો જુમેરાતના જે છે ઇમામે હસન મુજતબા અલૈહિ સલાતો વસ્સલામના અખલાકના બારામાં આપણે ચર્ચા કરશું. 3 દિવસ સુધી ઇન્શાઅલ્લાહ ઇમામે હસન મુજતબાની ખુશી મનાવવામાં આવશે.
દુઆ છે અને માંગણી છે और મોમિનો પાસે કે આ અહેલે બૈત રસૂલ ઇમામ અલી અને જનાબે ફાતિમા ઝહરાની ખુશીઓની અંદરમાં શરીક થાય અને ઇમામ હસન મુજતબા અલૈહિસ્સલામના વાસ્તાથી અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા આપણી બધાની ઉમેદોને પૂરી ફરમાવે. ખુદાયા તને વાસ્તો છે મોહમ્મદ અને આલે મોહમ્મદનો, અમારી આ નાની ઇબાદતને કબૂલ ફરમાવ. ખુદાયા અમારા નાના મોટા ગુનાહોને માફ ફરમાવ. પરવરદિગારા તને વાસ્તો મોહમ્મદ અને આલે મોહમ્મદના અમારા મરહૂમીનને માફ કરી આલા ઇલ્લીઈનમાં દરજો ઇનાયત ફરમાવ. ખુદાયા કુરઆન અને અહેલે બૈતના અમલ ઉપર ચાલવાની અમને નેક તૌફીક ઇનાયત ફરમાવ. ખુદાયા દુનિયામાં જ્યાં જ્યાં અહેલે બૈતના ચાહવા વાળા છે બધાની તું હિફાજત ફરમાવ. એ માબૂદ દુનિયાની અંદરમાં જ્યાં જ્યાં અહેલે બૈતના દુશ્મન અને હુકુમતો છે જે દુનિયામાં અહેલે બૈતના ચાહવા વાળાઓ ઉપર હમલાઓ કરે છે બધાને નિસ્તો નાબૂદ ફરમાવ. એ માબૂદ અમારા મૌલાને આકા ઇમામે સાહિબ અલ અશરફ ઝમાનના ઝુહૂરમાં તાજીલ ફરમાવ. જ્યારે તે ઝુહૂર કરે તો અમને તેમના અંસારમાં શુમાર ફરમાવ. બિસ્મિલ્લાહિર الرحمن الرحيم إنما يريد الله ليذهب عنكم الرجس أهل البيت ويطهركم تطهيرا.